મસ્તી એવું કહેતી હતી પડી જા પડી નહીં જા શરૂઆત હવાથી જ હતી। હાલો ડેરો તો કેમ છો બધા મજામાં જશો અને આપડા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય તો ભાઈ આજે આપણે વ્લોગ ચાલુ કર્યો આપણે વાડીએ આવીને તો વાડીએ શું કરવા આવ્યા છે એ હું તમને આગળ બતાવું કે આપણે આ માંડવી છે એમાં ખડનો ઉગાવો વધારે છે તો એમાં આપણે હાથી હાંકવાનું છે રાપ મારવાની છે તો હાલો આગળ જોતા રહેજો આપણે હાથી મારવાના એ તમને હું બતાવું મીસી બીસી થી હાથી મારવાના છે તો ચાલો ટુ બી કન્ટિન્યુ। તો ભાઈ પવન એટલો બધો વધારે છે કે ફોન નો હાથમાં એમનેમ થઈ જાય છે તમે જોઈ લો ખાલી પવન એટલો વધારે હમણાં 3-4 દિવસથી પવન બહુ જોરદાર છે અને પાછી માથે અષાઢી બીજ ઉપર આગાહી આપી છે કે ભાઈ વરસાદ જોરદાર થાય તો આમાં ભાઈ આપણે દવા મારવાનો ટાઈમ નથી મળ્યો તો આપણે પરબારું હાથી હાંકવાનું છે આપણે 3 તારીખે માંડવી વાવી છે આજે કદાચ 13 તારીખ થઈ છે 10 દિવસ થયા છે અને આજે ડાયરેક્ટ હાથી હાંકવાનું છે અને વિપુલભાઈ ટ્રેક્ટર લઈને આવે છે તો ચાલો ટુ બી કન્ટિન્યુ આગળ જોઈએ। તો ભાઈ હું તમને બતાવું પવન ખાલી તમે જોવો આપણા બગીચામાં ઝાડવા બાળવાની દઈ નાખી છે ખાલી જોઈ લો તમે અત્યારે આ શીકુડી છે ત્રાહી કરી નાખી સોરી એટલો પવન ઉપડી ગયો છે અમે કેળ જોઈ લો આ નારિયેલી જોઈ લો મોટી આ નાની નારિયેલી જોઈ લો આ બહુ જોરદાર પવન છે અને કદાચ માઇકમાં અવાજ આવતો હોય કે ન આવતો હોય મને નથી ખબર લગભગ નહીં જ આવતો હોય એટલે આમાં ન સંભળાય બાકી જોવો તમે પવન અત્યારે બહુ છે તો ચાલો હમણાં હાથી આવે છે અને પછી હાથી સેટ બેટ કરીને ચાલુ કરી એટલે હું તમને બતાવું આગળ હાથી કેવું ગાલે છે શું છે હજી ટ્રેક્ટર દેખાતું નથી રોડે આપણે પરબારો રોડ ટચ આવી જાય તો જોઈ લો ખાલી તમે એક નંબર વ્યૂ છે અત્યારે ભાઈ ગિરનાર દેખાતો નથી નકર સામે આપણે ગિરનાર દેખાય આપણે તો ત્યાં ગિરનાર નથી દેખાતો આ આપણે બધી ધાર આવી ગઈ ત્યાં માલધારી ઘેટા બકરા ને એવું બધું સારે છે તો ચાલો હમણાં ટ્રેક્ટર આવે એટલે તમને બતાવું।
એને પકડો ને પડશો. હા વાર હા વાર મસ્તી એવું કહેતી હતી પડી જા પડી નહીં જા શરૂઆત હવાથી જ હતી. હા